બોલે સદગુરુ ભગવાન કી જય. આ વાણીના અંદર કબીર સાહેબ જગતના જીવોને સંબોધે છે. એટલે હેલીના ભાવ ઉપરથી ઉપમા આપી છે કે હાલે તો લે હાલો ઉણ દેશ મેં, હાલે તો લે હાલો અગમ દેશ મેં મારી હેલી, અગમરા ભેદને તું પા. જ્યાં ગમ પડે એવી નથી અને ત્યાં જે ભેદ વસ્તુ છે, જે આત્મતત્વ છે, એના ભેદને તું પાવ. અરે હાલે તો લે હાલો દેશ મેં મારી હેલી, અગમરા ભેદને તું પાવ. ગગન રે મંડલની ગોખ મેં મારી હેલી, આપણું મસ્તક છે એ ગગન મંડળ છે, આપણી ચોટલીની જગ્યાએ છે. ત્યાં નિરાધાર એટલે આધાર વગરનો આદિપુરુષ સૂતેલો છે. ગગનરે મંડળી ગોખ મેં મારી હેલી, નરરે સૂતો નિરાધાર. સતરે યુગનો ઢળ્યો ઢોલ્યો મારી હેલી, અસલ યુગરો કોણ? અસલ યુગરો કોણ? સતયુગરો. અસલ એટલે સત્ય. સબરે સંસાર જોડી સેવા કરે મારી હેલી, મળેલો એક કોક ને નિરાધાર. કોક વ્યક્તિના નિરાધાર મળે છે, સેવા આખો સંસાર કરે છે. અરે હાલે તો લે હાલો ઉણ દેશ મેં મારી. ઉણ દેશ એટલે અગમ દેશ. હાલે તો લે હાલો ઉણ દેશ મેં મારી હેલી, અગમરા ભેદને તું પા. જ્યાં ગમ પડે એવી નથી, જ્યાં ગમ અગમ પડે એવી નથી, અગમ છે ત્યાં તને ગમ પાડું, એ દેશમાં હું તને લઈ જાઉં છું, તો ચાલ મારા સાથે. તીન્દ્ર એ પુરુષ સેવા કરે મારી હેલી, એ નિરાધાર જે સૂતેલો છે એને તીન પુરુષ સેવા કરે છે. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર. તીન રે પુરુષ સેવા કરે મારી હેલી, રોમ કબીર ને રણુકાર. રામ કબીર ને આપણા અંદર ચાલે છે રણુકાર. અલગ ઉતારે ઉણરે આરતે મારી હેલી, અલગ એની આરતી ઉતારે છે.
ઉણરે પુરુષને તું ધાવ, અરે હાલે તો લે હાલો ઉણ દેશ મેં મારી હેલી, અલખડા ભેદને તું પાવ. આપણે જેટલા નામો જાણીએ છીએ સાકાર સ્વરૂપમાં એ તો બધા આવી ગયા, તો એ નિરાધાર કેવો હશે? કબીર સાહેબ કેટલું બધું વિચારીને ગાયું છે. એ પુરુષ આપથી ઊંચો છે અને પૃથ્વીથી પહોળો છે. આ તો ગગન મંડળની ગોખમાં નર શું તો નિરાધાર આટલો જ શબ્દ છે, પણ બીજા ભજનના અંદર આવે આ ગવાઈ ગયું છે કે આપથી ઊંચો ને પૃથ્વીથી પહોળો એવો પોખો વિનાનો મેં જોયો ભમરો. એના આશ્રય બચ્ચા રહેશે ગુલજારી. અપરંપાર લીલા છે એની. નાનામાં નાનો એક મચ્છર જેવા પ્રાણીના અંદર પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને સમાયેલો છે. અને મોટામાં મોટો પ્રાણીઓના અંદર હાથીથી કોઈ મોટું નથી. એટલે કે કીડીથી લગાતાર માંડી અને હાથી સુધી ઠસ વ્યાપેલો છે. પણ ઓધળોને દેખાતો તો નથી. જો અંધા હે ને ઓધળો દેખાય નહીં, દેખતા ને દેખાય. ત્યાં શંકરબાજી લખે છે કે પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. આ પડેલ છે. આપણે બીજાના અંદર આત્મ સ્વરૂપ ચેતન સ્વરૂપ જોઈ શકતા નથી, તો આપણે આંધળા છીએ. હોવા છતાં ના કહીએ છીએ. અને પડેલા આવેલા છે. ડૉક્ટર જેમ પડેલ ઉતારે છે એમ સદગુરુ એનું પડેલ ઉતારી જ્ઞાનનું ને ચેતન સ્વરૂપનું ભાન કરાવે છે. અલગ રે ઉતારે જાણી આરતી મારી હેલી, આજ ભજન ચાલે છે. નિરંજન ડોળે જનરે વાય, નિરંજન જાના વાયરા ડોળે છે. નહીં રે નાનો નહીં મોટો મારી હેલી, ઓણરે પુરુષને તું ધાવ. આ તો જેનું ભાગ્ય હોય,
ખૂબ પુણ્ય કર્યું હોય, ખૂબ અંતરથી શ્રવણ મનન નિધ્યાસન કર્યું હોય, પૂર્વનો પુણ્યશાળી જીવ હોય, તો આ વસ્તુ નજરમાં આવે છે. અગર આ બી બહુ દોયલી છે. ઘણા વ્યક્તિઓ તો એવા છે કે જે આવેલી વસ્તુ પણ જતી રહેલી છે પાછી, કારણ કે આપણે એને પાત્ર રૂપે લાગ્યા નહીં એટલે ફળ દઈને વિસર્જન થઈ ગયું. અલગ રે ઉતારે જણરી આરતી મારી હેલી નિરંજન ઢોળે જનરા પાય. નાનો રે મોટો હેલી શું કહું, આનંદ ચોપે જનરા પાય. આનંદ તો પાવ લગાવે, પાવ ચોપે છે, પગ દબાવે છે. અરે હાલે તો લે હાલો ઉણ દેશ મેં મારી હેલી આપણા પિયાજી રે દેશ. આપણા પિયાજી એટલે કોઈ એક બેનો નહીં, આપણે બધાને આપણા પીવાનો દેશ જ છે. પણ ત્યાં જવા માટે કંઈક ઓર બનવું પડે છે. હાલના વિચારોને પતંજલિ લગાવી દેવી પડે. મનથી, વાણીથી, શરીરથી સત્યતા ઉપર આવી જવું પડે. તો સત્ય વસ્તુને પ્રગટ કરે. પાણીમાં ઉભા રહીએ અને આપણે એમ કહીએ કે હું પલડું નહીં, એ કેવી રીતે બને? પલડે, કેમ કે પાણીમાં ઉભા છીએ ને. એમ આ જગતરૂપી પાણી છે, કિચડ છે, ને આ કિચડ ના અંદરથી 24 કલાકમાં 3 કલાક 4 કલાક 3 કલાક 4 કલાક તો કિનારા ઉપર જાય તો એમ કરતા એનું મેળું પડી જાય. આ પર કબીર સાહેબ ધર્મી બોલિયા મારી હેલી. આ પર કબીર સાહેબ બોલિયા મારી હેલી. મારા સંતોના નવલા ને. સંતને નવલો ને છે. સર્વ ખલવીન બધાના સાથે સરખો ભાવ રાખે છે. દુનિયાના લોકો ભાવમાં ફેર પડાવે, એ ઊંચું નીચું રાખે તો એમના મનના અંદર ઊંચું નીચું આવે. નકર એ તો સર્વસ્યગા સુરતા એક તરીકે જમાયેલી જાય. બ્રહ્મદ્રષ્ટિ હંસા બ્રહ્મરૂપે બાળે આગા બ્રહ્માંડ ને જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. મારા સંતોના નવલા ને. અરે હાલે તો લે હાલું હું દેશ મેં મારી હેલી આપણા પિયાજી વાળા દેશ. આપણા આતંકીનો દેશ છે, ત્યાં હું લઈ જાઉં. પણ હું કહું એટલું કરે તો તું આવી શકશે ને કર. તારે કોઈ તાકાત નથી કે તું ત્યાં આવી શકે. માટે તું કહે છે એમ કરવા જાય તો હારી જાય, અને ગુરુ કહે એમ કરે તો પહોંચી જશે. સીધી વાત છે. ગુરુ વાક્યમ સદા સત્યમ
ઓમ શાંતિ શાંતિ શાંતિ.